ધીરેનભાઈ, આપણે મોસ્ટલી અત્યારે હું જે જોઉં છું સોશિયલ મીડિયામાં, તો બધા દુબઈની પ્રોપર્ટીને વધારે ફોકસ કરતા હોય છે, હાઈ મતલબ પ્રમોશનમાં ને એમાં. બરાબર. પણ મેં તમારું એવું પહેલું એવું જોયું કે તમે થાઈલેન્ડની પ્રોપર્ટીઓની વધારે ફોકસ કરો છો. તે એનું શું રીઝન છે? આમાં એવું છે ને કે હું ઇન્સ્ટાગ્રામમાં આવ્યો ને એના પછી દુબઈ પણ એક સપનું હતું, અને આ બધું મારા માટે સપનું જ હતું. પણ મને બેંકોક પતાવીનો પહેલો ચાન્સ મળ્યો. તો પહેલો ચાન્સ મને બેંકોક પતાવીનો મળ્યો MNP હોલિડે દ્વારા, અને હું ત્યાં ગયો. તો મને ત્યાં એવું લાગ્યું કે ઇન્ડિયન ક્રાઉડ ત્યાં એટલો બધો છે ને કે ના પૂછો વાત. જ્યાં જુઓ ત્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ, ઇન્ડિયન સ્પા કો, ઇન્ડિયન ક્લબ કયો, ઇન્ડિયન કોન્ડો કયો, દરેકે દરેક વસ્તુ ઇન્ડિયન બહુ જ છે. આમ ત્યાં તમે જાઓ ને એટલે આપણને એવું ફીલ ના થાય કે આપણે બીજા દેશમાં આવ્યા છે. ઉપરથી બધા આપણને કેવું એવું જ કે કેમ છો ધીરેનભાઈ, મજામાં, કેમ છો. એટલે ત્યાં ગયા પછી મને એવું થયું કે અહીંયા એટલા બધા ઇન્ડિયન બિઝનેસ કરી રહ્યા છે, તો હું પણ અહીંયા કંઈક બિઝનેસ કરું. હું પણ એવું વિચારતો હતો કે હું પણ અહીંયા કંઈક બિઝનેસ કરું. એટલે પછી મારા એક બે મિત્ર હતા, ત્યાં જે બ્રોકરેજનું કામ કરતા હોય ને ત્યાં મને મળાવ્યા, અને એમને પણ મને બહુ સપોર્ટ કર્યો, અને અમે બે પાર્ટનરમાં પછી જોઈન્ટ થઈ ગયા. પછી ત્યાંની પ્રોપર્ટી મેં મૂકવાનું ચાલુ કર્યું. ત્યાં જે હોટલ હોય ને, રનિંગ હોટલ, જેમ કે 170 રૂમની હોટલ હોય, 120 રૂમની હોટલ હોય, કેમ કે અહીંયાથી ટુરિસ્ટ જાય નોર્મલી, બરાબર છે, એટલે ત્યાં મોસ્ટલી એમને સ્ટે માટેની હોટલ છે, વિલા છે. તો આવું બધું હું શૂટ કરીને મૂકવા લાગ્યો. અને કદાચ કોઈ ઇન્ડિયામાં કદાચ આપણે ગુજરાતની વાત કરીએ, ચલો ને, ગુજરાતમાં તો કોઈ બેંકોક પચાવીની પ્રોપર્ટી મૂકતું જ નતું. એટલે મેં પછી સ્ટાર્ટ કર્યું કે ના, હું અહીંયાની પ્રોપર્ટી શૂટ કરું, અને મને એમાં પણ બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. એક નાનકડો બિઝનેસ મારો ત્યાંથી સ્ટાર્ટ થઈ ગયો, અને બહુ આપણને આમ મજા આવી કે ના કામ કરવાની. અત્યારે તો દર 2 મહિને મને મારા પાર્ટનર પણ ત્યાં બોલાવતા હોય છે કે ધીરેનભાઈ આવો. પણ સમય એવો છે કે અહીંયા ત્યાં જવું તો અહીંયાનું કામ રહી જાય, અને ત્યાં જવું તો એટલે મેનેજ કરીએ છીએ, એટલે અવારનવાર જવાનું પણ થાય છે. અને હું તો સાચી વાત કહું, બહુ સારું છે. તમે પતાયામાં ઇન્વેસ્ટ કરો ને, રિયલીમાં બહુ સારું છે. ત્યાં ઇન્ડિયન ક્રાઉડ એટલો બધો છે કે ના પૂછો વાત. પણ હા, ક્યારે તમારું ધ્યાન ઓનલી ફોર બિઝનેસમાં ફોકસ હશે ને ત્યારે. બાકી ROI પણ સારો છે અને બધું જ સારું છે. તો પતાયામાં ઇન્વેસ્ટ મારી દ્રષ્ટિએ 100%, આ પોડકાસ્ટ દ્વારા હું કહીશ કે 100% બિઝનેસ ત્યાં પતાયામાં થાય અને જરૂર કરાય.